જય સિદ્ધનાથ મહાદેવ। હું નાનજીભાઈ સગનભાઈ નકુમ બોખાની વાડી 85 રોડ સતવારા સમાજની વાડી સામે હું રહું છું અને અમારા જ સમાજના ગણેશભાઈ ડાભી અને ડીએલ રંગપરિયાએ સાથે મળી એમની ઓફિસમાં જે કાંઈ મારા ઉપર દગાથી મારી જમીનના જે કાંઈ કૌભાંડ કર્યા છે તે અમે આજથી આપણે મહિનો કે સવા મહિના પહેલાં આપણો લોક દરબાર યોજાયેલો હતો સાહેબ। એની અંદર હું મારું સ્ટેટમેન્ટ આપ્યું હતું, મેં મીડિયા સમક્ષ બોલેલો હતો, પણ આજ મહિનો કે સવા મહિનો થયો છતાં કોઈ એનો અરજી કે નિકાલ કોઈ જવાબ આવ્યો નથી। હવે અમારે જીવવું મુશ્કેલ કરે છે અને આ લોકો જો અમારું એકનું જ નહીં, અમારા સમાજના ઘણા માણસોનું આવું કર્યું છે, પણ નાના માણસ હોવાના કારણે કોઈ પણ આના સામે કોઈ બોલી શકતું નથી। અને ડીએલ રંગપરિયા એ ધંધા કરે છે, ગણેશ ડાભી પણ એ ધંધા કરે છે। તો આવી રીતે બેઇજ્જતીઓ કરી નાના માણસોને ભોળવી ભાલી અને જો આવા ખોટા દસ્તાવેજો કરાવરાવી, અને હું તો એમ જ કહું છું કે મેં કોર્ટમાં 75,000 રૂપિયા ન આપ્યું અમને પેમેન્ટ, એટલે મેં સરકારના પૈસા પણ ભરી દીધા છે અને એના દસ્તાવેજ મોરબીની જનતાને તમામને હું એમ કહું કે ડીએલ રંગપરિયાનો 1316 સર્વે નંબર પૈકી એક અને 451 સર્વે નંબર ગણેશ ડાભી, આ કોઈએ આ જમીન ઉપર કોઈ પણ વ્યક્તિ આ બાબતનો વ્યવહાર કે કોઈ પણ કિંમત સહયોગ કોઈ કરવો નહીં, કારણ કે મારે કોર્ટમાં કેસ ચાલે છે। મને જે કોઈ સરકાર આપણને યોગ્ય જે કાંઈ દેશે એ હું સહમત શિરોમાન્ય માનવા ઈચ્છું છું અને જેમ બને એમ તત્કાલ મારે આનો રસ્તો નીકળે તો મારા ઘરના સભ્ય સુવાસ કે જીવન જીવી શકે એમ હે, નહીતર હવે કોઈ પણ સંજોગે અમે જીવી શકીએ એમ નથી। અને કાંઈ પણ અમારા 10 માણસ ઉપર કોઈ પણ જાતનો કોઈ માણસો પ્રેશર આવે, દબાણ આપે, એ પણ કોઈ પણ સંજોગે કાંઈ પણ થશે તો એના જવાબદાર ડીએલ રંગપરિયા અને ગણેશ ડાભી ઉપર તમામ અમારો બધો આરોપ આવશે। હું તમને નમ્ર અપીલ કરું મોરબી ના પત્રકારો ભાઈઓ અને પોલીસ સ્ટાફ અધિકારીઓ સાહેબો શ્રીને તમામને કે મારો જલ્દીથી જલ્દી નિકાલ કરો, નહીતર અમે 10 સભ્ય આત્મવિલોપનની ચીમકી અમે ઉચ્ચારીએ છીએ।